પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે યોહાન 19માંથી પ્રભુના વચનો જોવા માંગીએ છીએ અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે કોનાથી ડરવું. યોહાન 19મા અધ્યાયમાં ઈસુને મોતની સજા ફરવામાં આવી છે અને પિલાતની સામે ઈસુ ખ્રિસ્ત ઊભા છે અને એવા સમયે આપણે જોઈએ છે કે એમનો જે કેસ ચાલે છે અને જે વાતચીતો થાય છે એ બધી બાબતોમાં આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એક મજબૂત, મક્કમ અને કોઈનાથી પણ ન ડરે એવો અડગ વિશ્વાસ, એ વલણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોઈ શકીએ છીએ. સામે પિલાત છે, સત્તા, બધી બાબતો એના હસ્તક છે, એના હાથમાં છે, સત્તાધીશો છે. એ બધી બાબતો હોવા છતાં પણ આપણે જો યોહાન 19મો અધ્યાય અને તમે એની 8મી કલમ વાંચો તો ત્યાં એક શબ્દ લખેલો છે, પિલાત વધારે બીધો. એ સત્તા, એ બધી બાબતો એના હસ્તક હોવા છતાં પણ પિલાત એ બીવે છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કોઈનાથી ડરતા નથી. ઈસુ ડરતા નથી કારણ કે પિલાતનો ઈસુ પરનો અધિકાર એ તો ગૌણ છે. આ ક્ષણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ દિલાસો મળે છે, હિંમત મળે છે, સામર્થ્ય મળે છે. કારણ કે એમની સામે જે પિલાત ઊભો છે એ પિલાત એ શક્તિહીન છે. ભલે એની સાથે સત્તા એ દેખાય છે પણ પિલાત એક શક્તિહીન છે. ઈસુ પિલાતના હાથમાં નથી પણ પિલાત પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં છે. આપણે હિંમત, દિલાસો, સામર્થ્ય એ આપણા દુશ્મનોની શક્તિહીનતાથી નહીં પણ આપણા ઈશ્વર એમના સાર્વભૌમત્વ શાસનથી એ શક્તિ આપણને આવે છે. એ સામર્થ્ય આપણે મેળવી શકીએ છીએ. આપણી સામે કોણ છે એની શક્તિથી નહીં પણ આપણી પાસે કોણ છે એનાથી આપણે સામર્થ્ય મેળવી શકીએ છીએ. અને આપણને હિંમત અને સામર્થ્ય એ આપણા દુશ્મનોની શક્તિહીનતાથી નહીં પણ આપણા ઈશ્વર અને એમના સાર્વભૌમ સામર્થ્યથી, શાસનથી એ આવે છે. અને રોમનોને પત્ર 8મો અધ્યાય 35થી 37મી કલમ તેમાં વાંચો, વિપત્તિ, વેદના, સતાવણી, દુકાળ, નગ્નતા, જોખમ, તરવાર, આ બધી બાબતો આપણને ખ્રિસ્તના પ્રેમથી જુદા પાડી શકે નહીં. આ બધી બાબતો એ આપણી આસપાસ, આપણી સામે એ પ્રચંડતાથી આપણી ઉપર પ્રહાર કરતી હોય પણ આ બધી બાબતો ખ્રિસ્તના પ્રેમથી આપણને જુદા પાડી શકે નહીં. રીઝન, આ બધી બાબતોમાં જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. તમે આ કલમ વાંચી શકો છો, રોમન 8:35થી 37માં. એ બધી બાબતો ઉપર આપણે વિશેષ જય પામી શકીએ છીએ. કોના લીધે? જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેમને લીધે. આ બધી બાબતો આપણી સામે, આપણી હાલના સમયોમાં પણ આપણે આ બધી બાબતો જોઈ શકીએ છીએ. એ વિપત્તિ, વેદના, સતાવણી, તરવાર, નગ્નતા, દુકાળ, જોખમ, એ બધી બાબતો આપણી આસપાસ છે. હાલનો સમય એ લગભગ આવો જ છે. પણ એ સમય ગમે તે હોય, એ સત્તા ગમે તે હોય પણ ખ્રિસ્તના પ્રેમથી આપણને કોઈ જુદા પાડી શકે નહીં. ખ્રિસ્તથી આપણને કોઈ જુદા પાડી શકે નહીં. તો ડરવાની, બીવાની કોઈ જરૂર આપણે છે નહીં. કારણ કે ઈશ્વરના લીધે એ બધી બાબતો ઉપર આપણે વિશેષ જય પામી શકીએ છીએ. પિલાત અને ઈસુના બધા શત્રુઓ, વેરીઓ, વિરોધીઓ, એમનો જે હેતુ એ દુષ્ટતા માટેનો હતો. એ ઈસુને માટે, એ દુષ્ટતા માટેનો એમનો એ હેતુ હતો. અને ઈસુના બધા દુશ્મનો એકત્ર થયા. તમે વાંચો પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય. એ બધા દુશ્મનો એકત્ર થયા. શા માટે? જેથી તમારા હાથે તથા તમારી યોજના પ્રમાણે જે થવાનું આગળથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે. પ્રેરિતોના કૃત્યો તેનો 4થો અધ્યાય અને તેની 28મી કલમ.
જો તમે પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય 27મી કલમ તમે વાંચો તો છેલ્લો જે ફ્રેઝ શહેરમાં ત્યાં લખેલું છે, તેમની વિરુદ્ધ હેરોદ, પોન્તિયસ પિલાત, વિદેશીઓ તથા ઇઝરાયેલી લોકો સહિત આ શહેરમાં એકત્ર થયા. બધા ઈસુની સામે પડ્યા અને ઈસુની સામે ભેગા થયા, એકત્ર થયા. શું એનાથી ઈસુ કમજોર થયા? શું એનાથી ઈસુ તેઓને જોઈને ડરી ગયા? ના. સીધું સ્પષ્ટ કારણ પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય 28મી કલમ, એ બધા એકત્ર થયા, ભલે થયા, જેથી તમારા હાથે તથા તમારી યોજના પ્રમાણે જે થવાનું આગળથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે. એ બધી બાબતો જે અગાઉથી ઈશ્વરે તેમની યોજનામાં નિર્માણ કરી હતી એ બધું તેઓ કરે માટે તેઓ એકત્ર થયા હતા. ઈસુ ખ્રિસ્ત તેમના તાબા હેઠળ નથી, પણ એ બધા લોકો ઈશ્વરની યોજનામાં, ઈશ્વરના તાબા હેઠળ છે, એમના કંટ્રોલમાં છે. ઈસુ તેમના કંટ્રોલમાં નથી, પણ એ સમયની આખી પરિસ્થિતિ અને એ સમયના એ વિરોધીઓ એ ઈશ્વરના, ઈસુના કંટ્રોલમાં છે. કોનાથી ડરવું, કોનાથી બીવું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિક્ષણ આપણને આપે છે. સામે ગમે તે પિલાત હોય, હેરોદ હોય અને ગમે તેટલા વિરોધીઓ ભેગા થયા પણ ઈસુ ડર્યા નહીં. કારણ અગાઉથી પિતાએ જે નિર્માણ કર્યું હતું એ બધું જ તેઓ કરે છે. ઈસુને ડરવાની કોઈ જરૂર નથી. અને ઈસુ ખ્રિસ્ત આપણને શિક્ષણ આપે છે કે કોઈનાથી ડરવાની જરૂર નથી. માથી 10મો અધ્યાય તેની 28મી કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, શરીરને જેવો મારી નાખે છે પણ આત્માને મારી નાખતા નથી, તેઓથી બીઓ નહીં. પણ એના કરતાં આત્મા તથા શરીર એ બંનેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બીવો. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ માથી 10:31 ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો. કોઈનાથી ડરવાની બીવાની જરૂર નથી. સામે ગમે તે પિલાત, ગમે તે હેરોદ, ગમે તે સત્તાધીશો હોય, શરીરને જેવો મારી નાખે છે પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો નહીં. પણ એના કરતાં આત્મા તથા શરીર એ બંનેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બીવો, કારણ કે ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો. પિલાત પાસે સત્તા છે, હેરોદ પાસે સત્તા છે, એ સમયના સત્તાધીશો પાસે સત્તા છે, શૈતાન પાસે એ કહેવાતી સત્તા છે, પણ એ બધા લોકો એ સ્વતંત્ર નથી. ઈશ્વરની ઈચ્છાને આધીન છે. તમે તમારા પિતા, ઈશ્વર પિતાને માટે તમે કિંમતી છો, તો પછી કોનાથી ડરવાની જરૂર છે? કારણ કે ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો. ગોડ બ્લેસ યુ.